નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આમ તો આપણે કાર્યક્રમમાં ખેતી અને તેને સંલગ્ન બાબતોની ચર્ચા કરતા રહીએ છીએ, પરંતુ તહેવારોના દિવસોમાં થોડું અલગ કરીએ તો કેવું? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો તેમ હમણાં જ ડીડી ગિરનાર કૃષિ શિરોમણી પુરસ્કાર ગુજરાતના 9 ખેડૂતોને આપવામાં આવ્યા. આ પ્રસંગે યોજાયેલા રંગારંગ કાર્યક્રમને કૃષિ દર્શન કાર્યક્રમમાં કુલ 3 ભાગમાં પ્રસારિત કરવામાં આવશે. આજે પ્રસ્તુત છે આ શ્રેણીનો પ્રથમ ભાગ. માનનીય મહેતા સાહેબ અને રમેશ રંગન સાહેબને વિનંતી કે દીપ પ્રાગટ્ય દ્વારા આજના સમારંભને વિધિવત ઉદ્ઘાટિત કરે. હવે આપણે એવોર્ડ તરફ આગળ વધીએ છીએ. મેં જણાવ્યું એમ ખેતી અને એની સાથે સંકળાયેલા વિભાગો, એમાંથી અલગ અલગ પ્રકારના 9 એવોર્ડ આજે કૃષિ શિરોમણી પુરસ્કાર 2013 અંતર્ગત અહીંયાથી પ્રદાન થશે. એમાંનો સૌ પ્રથમ એવોર્ડ કૃષિ શિરોમણી એવોર્ડ કોને મળે છે એ માટે આપણે જોઈએ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી નિહાળીએ. ગામ માલપરા, તાલુકો ગઢડા, જિલ્લો ભાવનગર. કામ ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામ સેવા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરાના સંસ્કારોથી ધરતીના મૌનને સમજીને સજીવ ખેતી. પર્યાવરણીય ફળ વૃક્ષો, ઇમારતી વૃક્ષો, શાકભાજી, અનાજ તથા રોકડિયા પાકોના વાવેતર તથા પ્રયોગો તેમજ ગાયોના માધ્યમથી સેન્દ્રિય ખાતર બનાવવાના વ્યવહારુ ઉપાયો એમને આભારી છે. પરિવર્તન અને પડકાર ઝીલીને ધરતીમાં કુદરત જેવું ખીલીને વાડી પરના સફળ નિષ્ફળ પ્રયોગોની વાત અન્ય ખેડૂતો સુધી સુપેરે પહોંચાડે છે. ધરતીમાંથી નીપજતું અને સર્જતું, વળી તેમાંથી જ વધારે સમજદારીપૂર્વકનું પોતાના અનુભવથી સર્જીને તેમણે ક્રાંતિ મેળો કર્યો છે. હીરજીભાઈ ભીખાભાઈ ભીંગરાડિયાને દ્વિતીય ગિરનાર કૃષિ શિરોમણી પુરસ્કાર 2013 આપીને ધન્યતા અનુભવીએ છીએ. વિનંતી કરીશ હીરજીભાઈ ભીંગરાડિયાને કે સ્ટેજ ઉપર પધારે અને માનનીય સનત મહેતા સાહેબને નમ્ર વિનંતી કે હીરજીભાઈને કૃષિ શિરોમણી એવોર્ડ પ્રદાન કરે. શાલ, મોમેન્ટો અને સ્મૃતિ ચિહ્નથી હીરજીભાઈને વિનંતી કે પોતાનો પ્રતિભાવ આપે. હીરજીભાઈ. ભારતી સણોસરામાં પૂજ્ય નાના દાદા ભટ્ટ અને મનુભાઈ પંચોળી દર્શકે જે સંસ્કાર આપ્યા, એ શિક્ષણ લીધા પછી ગામડામાં જઈ ગામડાને લગતું કામ કરો અને એમનો આદેશ કે સુખ વહેંચવાથી વધે છે, દુઃખ વહેંચવાથી ઘટે છે. એટલે ખેતીમાં જે કાંઈ રસાયણો, રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ એ બધાને બંધ કરી અને જે અનાજ અને ખાદ્ય ચીજો ખેતીમાંથી પેદા થાય છે એ બિનઝેરી અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે એવું કરવાની મહેનત કરી રહ્યા છે. આભાર. વિનંતી કરું પનઘટ સંસ્થાના કલાકારોને કે એમની પ્રસ્તુતિ માટે સુંદર મજાનો ગરબો લઈને પધારે. પનઘટ સંસ્થાની બહેનો.
નિર્ધનને ધન ધાન આપે, રાખે માડી સૌની લાજ. આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે. સાથિયા પુરાવો દ્વારે, સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ. આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે. માનો ઘર બોલે રમે રાજને દરબાર. માનો ઘર બોલે રમે રાજને દરબાર. હે રમતો ગામતો રે ગયો છે કુંભારીને દ્વાર. રમતો ગામતો રે ગયો છે કુંભારીને દ્વાર. આલે કુંભારીને નાર તો સૂતી હોય તો જાગ. આલે કુંભારીની નાર તો સૂતી હોય તો જાગ. હે માને કર બેરે રૂડા કોડિયા મેલાવ. માને કર બેરે રૂડા કોડિયા મેલાવ. હે માનો ઘર બોલે રમે રાજને દરબાર. માનો ઘર બોલે રમે રાજને હે માનો ઘર બોલે રમે રાજને દરબાર. માનો ઘર બોલે રમે રાજને દરબાર. હે રમતો ગામતો રે ગયો છે માળીડાને દ્વાર. રમતો ગામતો રે ગયો છે માળીડાને દ્વાર. આલે માળીડાને નાર તો સૂતી હોય તો જાગ. આલે માળીડાની નાર તો સૂતી હોય તો જાગ. માને ઘર બેરે રૂડા ફૂલડા મેલાવ. માને ઘર બેરે રૂડા ફૂલડા મેલાવ. હે માનો ઘર બોલે રમે રાજને દરબાર. માનો ઘર બોલે રમે રાજને દરબાર. હે માનો ઘર બોલે રમે રાજને દરબાર. માનો ઘર બોલે રમે રાજને દરબાર. रंग ताड़ी के रंग माँ रंग ताड़ी. हे रंग ताड़ी के रंग माँ रंग ताड़ी. ओ सोहे अम्बे आरा सुरवाड़ी के रंग माँ रंग ताड़ी. घूमे घूमे पावा गढ़वाड़ी के रंग माँ रंग ताड़ी. हे मारी मावलड़ी मतवाली के रंग माँ रंग ताड़ी. ओ रंग
રંગમાં રંગ તાળી. ઓ રંગ તાળી રંગ તાળી રંગ તાળી કે રંગમાં રંગ તાળી. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, હે બોલ મારી અંબે, 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 હે બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, હે બોલ મારી અંબે, હે બોલ મારી અંબે, હે બોલ મારી અંબે, હે બોલ મારી અંબે. બે જણા બેંક લૂંટવા ગયા, પણ ઉતાવળમાં ભૂલ ઈ કરી કે બંદૂક ઘરે ભૂલી ગયા. પણ બેંકનો મેનેજર એટલો બધો ભલો હતો, એ કે આવ્યા છો તો લૂંટતા જાઓ, બંદૂક કાલ બતાવી જાજો. આ વાત એટલા માટે કરું છું કે મેનેજર આટલો બધો કોઓપરેટિવ ત્યારે જ હોય કે જો બેંક કોઓપરેટિવ હોય. સાહેબ, અહીંયા જે નવ વિજેતાઓ છે એ બધા જ લાખો રૂપિયા કમાય છે એવા મોટા ખેડૂત નથી. એમાં અમુક એવા પણ છે જે નાના પાયે ખેતી કરે છે, બાગાયત કરે છે, પશુપાલન કરે છે, મત્સ્ય ઉદ્યોગ કરે છે. પણ એ ભલે મોટા ન હોય પણ નમૂનેદાર ચોક્કસ છે કે જેની પાસેથી બીજા ખેડૂતો પ્રેરણા લઈ શકે. નહીંતર સાહસ છે ને એ ઘણી વખત દુઃસાહસમાં પરિણમે. યુવાનોને વિચાર આવ્યો કે આપણે કંઈક સાહસ કરવું છે, તે નદી ને નાળા ને પર્વતો વટાવીને પહોંચ્યા જંગલમાં, ને એક એવી જગ્યા જોઈ તો કે અહીંયા ડ્રિલિંગ કરીએ. અને ડ્રિલિંગ કર્યું. નસીબદાર એવા કે ત્યાંથી જ તેલ નીકળ્યું અને સુખ સમૃદ્ધિના સપના માંડ્યા જોવા. લેબોરેટરીમાં તેલ મોકલું. 3 દિવસ પછી રિપોર્ટ આવ્યો કે રિફાઇનરીની અંદર શુદ્ધ કરવામાં આવ્યું હોય એટલું આ અણિશુદ્ધ તેલ છે. પણ 1 મહિના પછી કોર્ટમાંથી સમન્સ આવ્યા ત્યારે જુવાનિયાને ખબર પડી કે કોકની પાઇપલાઇનમાં સીધું ફાંકું પાડ્યું હતું. આ વાત એટલા માટે કરું છું કે સાહસ ઘણી વખત દુસાહસ બની જાય. પણ અહીંયા જે બીજો એવોર્ડ લેવા માટે જે સન્નારી, જે નારી અહીંયા આવે છે, એમનું સાહસ દુસાહસ નહીં પણ સફળ સાહસ પુરવાર થયું છે. તો આવો સૌપ્રથમ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી આપણે નિહાળીએ એમની કામગીરી વિશે. ગામ વઘઈ, તાલુકો આહવા, જિલ્લો ડાંગ. કામ સ્ત્રી શક્તિથી આર્થિક ઉન્નતિ. 2007માં ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી શ્રીમતી ભારતીબેન છીતુભાઈ પટેલ સખી મંડળ દ્વારા નાગલીમાં મૂલ્ય વૃદ્ધિ અને તેનો કુપોષણમાં ઉપયોગ કરે છે. મુખ્યત્વે નાગલીની બનાવટો જેવી કે નાગલી પાપડી, નાગલી બિસ્કિટ, ચકરી, શક્કરપારા, ખીચું, લાડુ વગેરેનો બહેનો વ્યવસાય કરતી થઈ, જેના દ્વારા બહેનોની આવકમાં વૃદ્ધિ થઈ. સ્ત્રી શક્તિને એકત્રિત કરીને કૃષિ ઉદ્યોગ ક્ષેત્રે સાહસિકતા, કોઠાસૂઝ અને પોતાની શક્તિથી વિકાસ કર્યો છે તેવા શ્રીમતી ભારતીબેન છીતુભાઈ પટેલને દ્વિતીય ગિરનાર કૃષિ ઉદ્યોગ સાહસિકતા શિરોમણી પુરસ્કાર 2013 આપીને ધન્યતા અનુભવીએ છીએ. સુશ્રી ભારતીબેન પટેલને વિનંતી કરીશ કે આ પુરસ્કાર લેવા માટે મંચ ઉપર પધારે અને ભારતીય સ્ટેટ બેંક એના રમેશ રંગન સાહેબને વિનંતી કે ભારતીબેન પટેલને આ પુરસ્કાર એનાયત કરે.
ભારતીબેન પટેલને વિનંતી કે આ પુરસ્કારનો પ્રતિભાવ આપે. અમે બધા બહેનો મળી નાગલીની પ્રોડક્ટ બનાવીએ છીએ અને એના થકી અમારા બહેનોને રોજી મળી રહે છે. પહેલે અમારા બહેનોને બીજાના ઘરે કામો કરવું પડતું હતું, મજૂરીએ જવું પડતું હતું. હવે આ ઉદ્યોગ થકી અમારા બહેનોને સારી એવી આવક મળી રહે છે અને એમના થકી એમનું જીવન ધોરણ પણ બદલાઈ ગયું છે. આજે આ ડીડી ગિરનાર થકી જે દ્વિતીય પુરસ્કાર માટે અમારું જે અમને એ થયું છે, અમારી નિમણૂક થઈ છે કે અમને આમાં એ કર્યું છે એ બદલ અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આધુનિકીકરણનો એવોર્ડ કોને મળે છે એ માટે આવો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પહેલાં નિહાળીએ. ગામ ખોલડિયાદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. કામ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. શ્રી ઘનશ્યામભાઈ ઓઘડભાઈ અડાલજાએ સિંચાઈના માધ્યમથી અનોખું વાતાવરણ સર્જ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો સૂકો વિસ્તાર હોવાને કારણે ખેતી કરવી મુશ્કેલ હતી. પાણીની અછત હતી. ખાતાના અને સૌરાષ્ટ્ર જલધારાના સહયોગથી 1 એકરની ખેત તલાવડી અને બાજુમાં 65 ફૂટ ઊંડો કૂવો બનાવ્યો અને અત્યારે 100 વીઘામાં ખેતી થઈ શકે છે. એમણે અપનાવેલી ટપક પદ્ધતિથી વધારે વિસ્તારમાં ઓછા પાણીએ ઉત્પાદન થઈ શકે છે. વળી ક્ષારવાળા પાણીનો પ્રશ્ન પણ હલ થઈ ગયેલ હોવાથી જમીનની પ્રત પણ સુધરેલ છે. સૂકા વિસ્તારના ઘણા ખેડૂતોને નવી દિશા આપવાનું કાર્ય તેમના દ્વારા થયેલ છે. એવોર્ડ અકરામથી નવાજાઈ ગયેલા શ્રીમાન ઘનશ્યામભાઈ ઓઘડભાઈ અડાલજાને દ્વિતીય ગિરનાર કૃષિ આધુનિકીકરણ શિરોમણી પુરસ્કાર 2013 અર્પણ કરીને ધન્યતા અનુભવીએ છીએ. હું વિનંતી કરીશ રાજકોટના ફાલ્કન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ટેકનિકલ ડિરેક્ટર ભાર્ગવ સુવાદિયાને કે સ્ટેજ ઉપર પધારે અને એમની પાસેથી એવોર્ડ લેવા માટે હું ઘનશ્યામભાઈ અડાલજાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. ભાર્ગવભાઈ તરફથી મોમેન્ટો અર્પણ થયા પછી શોલ અને આ સ્મૃતિ ચિહ્ન અપાઈ રહ્યું છે. હવે ઘનશ્યામભાઈ અડાલજાને વિનંતી કે પોતાનો પ્રતિભાવ આપે. ઘનશ્યામભાઈ અડાલજા. મેં બીએસસી કેમિસ્ટ્રી કરેલું છે, સાથે પેથોલોજી લેબોરેટરી ટેકનિશિયનનો અભ્યાસ કરેલો છે. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે મને ખેતી કરવા માટેના આશીર્વાદ આપેલા. એક એજ્યુકેટેડ વ્યક્તિને ખેતી કરવાના આશીર્વાદ આપ્યા, સાથે કીધું કે તમે ખેત તલાવડી કરો અને ડ્રીપ ઇરિગેશન દ્વારા ટપક પદ્ધતિ અપનાવો અને ખેતી કરો. તો મેં અપનાવ્યું અને આ સફળતા તમારી સામે જ છે. તો આપણા ગુજરાતમાં હજી ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચવાનું અને ઘણા વિસ્તારો એવા છે જ્યાં કૂવામાં ખારું પાણી છે, ઓછું પાણી છે. તો તેઓ આ ખેત તલાવડી અપનાવે, સાથે ટપક પદ્ધતિ અપનાવે તો તેઓ પણ બીજા ખેડૂતોની સાથે આર્થિક રીતે નિર્ભર થઈ શકે છે. અત્યારે સરકાર પણ સારું એવું પ્રોત્સાહન આપે છે. ખેત તલાવડી બનાવવા માટે જીઆરડીસી 90% સહાય આપે છે. ડ્રીપ ઇરિગેશન માટે જીજીઆરસી 50% સહાય આપે છે. અમુક જિલ્લા પંચાયત એવી છે જે એક્સ્ટ્રા 20% સહાય ડ્રીપ ઇરિગેશન માટે આપે છે. તો બધા ખેડૂતપતિઓ આ જો સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લે, સાથે સાથે આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દ્વારા ખેતી કરે તો બધા કૃષિપતિ ભારતના વિકાસનું એન્જિન બની શકે એવી બધા ખેડૂતોને નમ્ર વિનંતી.
મિત્રો, આવતીકાલે આ કાર્યક્રમનો બીજો ભાગ પ્રસારિત થશે, તો ચૂકતા નહીં. આપ સૌને દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામના. નમસ્કાર.